ગણેશ ચતુર્થી પર્વની સમગ્ર કચ્છમાં રંગી ચંગી ઉજવણી થવાને માત્ર ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભુજમાં પર્વની ઉજવણી અંગે ભાવિકો ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે। કચ્છમાં ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવનાર છે, તેથી ગણપતિજીની મૂર્તિઓની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભુજમાં જુદી જુદી શેરીઓ, ચોક વિસ્તાર અને જુદા જુદા મંડળો દ્વારા ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી માટે ગણપતિજીની મૂર્તિ ખરીદવામાં આવી રહી હતી। વળી હાલમાં ગણપતિજીનું સ્થાપન લોકો પોતાના ઘરમાં પણ કરવાનું ચલણ વધતા નાની મૂર્તિઓનું વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો। જુદી જુદી કલાકૃતિ, આકાર અને કદ સહિતની મૂર્તિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં દુંદાળા દેવને દર વર્ષે ખૂબ ઉત્સાહથી પૂજવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા આ પર્વની ઉજવણી થનાર છે। મૂર્તિ ખરીદવા આવેલ ગ્રાહક શ્રી અનિલભાઈ ગોરે આ પર્વ ઉજવવા ઉત્સાહ દર્શાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભાઈ, મારું નામ અનિલભાઈ ગોર છે ને હું અનિતનગરમાં રહું છું। ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો કે જેમ વર્ષ નીકળતા જાય તેમ આનો વર્ચસ્વ અને ધર્મ પ્રત્યેની માણસોને સમજ પડતી જાય છે। છોકરાઓના પણ માનસમાં ગણપતિ પ્રત્યે શ્રદ્ધા બેસતી જાય છે ને કાલે આપણે જોઈ રહ્યા છીએ કે ગણેશ સ્થાપનાનો દિવસ છે, એટલે આજે અહીં પણ બહુ લોકો ખૂબ જ માન્યતાથી ને પ્રેમ ભાવથી અહીંયા સત્કારી રહ્યા છે। ને બીજું કે અહીં નાટકનું, દાંડિયાનું કે સાંસ્કૃતિક પ્રોગ્રામનું, શહીદો માટેની કોઈ પણ દેશભક્તિના એના માટે પણ લોકો કોલોનીઓમાં કે સારા સાર્વજનિક સ્થાનો ઉપર સારી મોટી મૂર્તિઓ રાખી રહ્યા છે ને બધા ઉત્સવો બધા મનાવી રહ્યા છે। એના માટે એવું જ છે કે ભાઈ, શ્રદ્ધાનો તો કોઈ અંત નથી, બરાબર। હવે શેરી મહોલ્લા કરતાં પણ મેં જોયું છે કે ભાઈ આ વખતે ઘરમાં મૂર્તિની સ્થાપના કરવાવાળાનો વર્ગ ઘણું બધું છે ને એ આપણે જોવા જઈએ તો ધર્મ માટે પણ જરૂરી છે। આજની જનરેશન પ્રમાણે જોઈએ તો આજના છોકરાઓને ધર્મ વિશેનો ખ્યાલ આવે, ગણપતિના આપણે પૂજાપાઠના બધી વિધિનો પણ આપણે એ લોકોને શીખવા મળે।